અંતિમ વિસામો એટલે સ્મશાન, પરંતુ અમે આજે વાત કરીશું એક એવા સ્મશાનની જે બની ગયું છે નાના બાળકોથી લઈને મોટાઓ માટે હરવા ફરવાનું સ્થળ. આખરે કેમ, જોઈએ આ અહેવાલમાં. એવું સ્મશાન જે બન્યું પ્રવાસન સ્થળ. એવું સ્મશાન જ્યાં બાળકો ડર વગર કરે છે ધીંગા મસ્તી. એવું સ્મશાન જ્યાં આયુર્વેદિકથી લઈને અવનવા 500 વૃક્ષો છે. સ્મશાનમાં જવાનું કોણ પસંદ કરે? તમે ક્યારે સાંભળ્યું નહીં હોય કે સ્મશાનમાં લોકો હરવા ફરવા, ઉજાણી કરવા, પ્રવાસ માટે જાય છે. પણ આવું હકીકતમાં સાબિત કરી બતાવ્યું છે રાજકોટ નજીકના કણકોટ કૃષ્ણનગર ગામના પૂર્વ સરપંચ લાલજીભાઈ વિરાણીએ. સ્મશાનને પોતાની કર્મભૂમિ બનાવીને લાલજીભાઈએ બંજર જમીન પર આવેલા આ જ સ્મશાનને જાત મહેનતે હરિયાળું કરી દીધું. ઔષધિ, શાકભાજી, ફળ, ફૂલ સહિતના અલગ અલગ 500 થી વધુ વૃક્ષો ઉગાડીને લાલજીભાઈએ આ સ્મશાનની આસપાસના ગામના લોકો માટે હરવા ફરવાનું સ્થળ બનાવી દીધું. પરંતુ તેમની આ મહેનત કેવી રીતે રંગ લાવી? કેટલા વર્ષોની મહેનતે સ્મશાનને બનાવી દીધું લીલુંછમ. ફૂલઝાડ ઘણા છે અને આમાં છે ને ટ્રેક્ટરથી ને નાના જેસીબી લઈ ખાડા કરાવ્યા, પછી એમાં કાળી માટી નખાવી અને એમાં પછી માટી નાખી, પછી ઝાડ વાવ્યા. ઉપર પાછી માટી નાખી, નકર પથરાળ જમીનમાં આ ઝાડ થાય નહીં, પણ ઉપર કાળી માટી નાખી દીધી અડધો ટ્રેક્ટર, એટલે સરસ ઝાડ થાય. એમાં સ્વ ખર્ચે અને કોઈ આવે મહેનત કરે તો એમાં કોઈ ના પાડવાની નથી. સ્મશાનને સુંદર વન બનાવવા લાલજીભાઈએ 500 થી વધુ વૃક્ષો વાવ્યા. 5 વર્ષની મહેનતમાં લાલજીભાઈએ આંબો, આંબલી, જાંબળા, બદામ, દાડમ, ચીકુ, અજમેરી, બોર, સીતાફળ, નારિયેળી, ખારેક અને ખલેલા સહિતના ફળોના વૃક્ષો વાવ્યા. સાથે જ 20 જાતના ફૂલ છોડ, પીપળો, ઉમરો, મોગરો, લીમડો, વાંસ સહિત 100 વૃક્ષો વાવ્યા. એટલું જ નહીં, ગીરમાં ના હોય એવા આયુર્વેદિક છોડ અને વૃક્ષો વાવીને સ્મશાન સુંદરવન બનાવી દીધું. આયુર્વેદિક ઘણી બધી વનસ્પતિ વાવી છે જે એટલી બધી અમૂલ છે કે ગમે ત્યાં તમે કદાચ ડુંગરાળ જગ્યામાં ગોતવા જાઓ તો પણ ન મળે. અમે ક્યાંયથી લઈ આવી અને વનસ્પતિ વાવી છે. ગુગળ છે, ત્યાર પછી કેદકી છે, કણજ છે, આ બધી ઘણી બધી આયુર્વેદિક વનસ્પતિ એ વાવી છે, એ ઉપયોગમાં લીધા જેવી છે. હવે આ જ સ્મશાન સુંદરવન બનતા અહીં આસપાસના ગામના લોકો સાથે નાના બાળકો પણ હરવા ફરવા માટે આવે છે. લાલજીભાઈ વિરાણી એ જ બાળકોને અલગ અલગ ફૂલ છોડ, આયુર્વેદિક વૃક્ષોની ઓળખ આપે છે. એટલું જ નહીં, સ્મશાનમાં ઉભા કરેલા પ્રાકૃતિક સૌંદર્યને બાળકો મન ભરીને માણે છે. એ ગાર્ડન થઈ ગયું છે ને એટલે બધા અહીંયા જ આવે છે ગાર્ડનની જેમ. કોઈ અહીંયા બીક લાગતી નથી? ના, કોઈને બીક નથી લાગતી. બધા બાળકો આવે છે ગામના? બધા જ. લાલજીભાઈની છેલ્લા 5 વર્ષની મહેનતે મુક્તિધામને લીલુંછમ કરી દીધું. લાલજીભાઈએ ત્યાં સુધી કહ્યું છે કે જીવનમાં તેઓ હજુ ઘણા સેવા અને પ્રકૃતિ માટે કાર્યો કરવા માટે તત્પર રહેશે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.